ગુડ મોર્નિંગ મિત્રો, આદર્શ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. લોકશાહીમાં મુલકી સેવાઓની ભૂમિકા ટોપિક ચાલી રહ્યો છે. આપણે જે ક્વેશ્ચન્સ સમજ્યા છે પ્રીવિયસ લેક્ચર્સની અંદર, એનાથી આગળ મુલકી સેવાઓમાં કઈ કઈ ખામીઓ રહેલી છે અને એની અંદર કયા કયા સુધારા કરવા જોઈએ એની આજે ચર્ચા કરીશું. તો પહેલો ક્વેશ્ચન એની સમસ્યાઓની વાત કરી છે. હવે કઈ કઈ સમસ્યાઓ રહેલી છે એ કોણે સજેસ્ટ કરેલું છે? આપણને સેકન્ડ એઆરસીએ સજેસ્ટ કરેલું છે. એટલે સેકન્ડ એઆરસીના ઓપિનિયન મુજબ આટલી સમસ્યાઓ મુલકી સેવાઓની અંદર રહેલી છે. અને તમને બધાને ખ્યાલ છે કે મુલકી સેવાઓ જે કંઈ બી કામ કરે છે ને, એની અંદર બેઝિક સમસ્યાઓ તો તમે બી લખી શકો. પછી એમાં એવું ના વિચારવાનું હોય કે સેકન્ડ એઆરસીએ કીધેલી જ સમસ્યાઓ આપણને આવડે. આપણે ઘણીવાર કેવું કરીએ છીએ ખબર છે? મેન્સની અંદર અમે બી જ્યારે તૈયારી કરતા ને ત્યારે અમારી જોડે આવું બનતું કે ચોક્કસ વસ્તુ પૂછેલી હોય ને ત્યારે આપણને એમ થાય કે આ તો ચોક્કસ વસ્તુ તો મેં વાંચેલી જ નથી, તો નથી લખવું. ના, એવું નહીં કરવાનું. શું હોય છે, કેટલીક વસ્તુઓની ખામીઓ સ્ટાન્ડર્ડ હોય. એ ખામીઓ વહીવટી તંત્રમાં બી હોય, તમારા ઘરમાં બી હોય, તમારા વ્યક્તિગત પર્સનાલિટીમાં બી હોય. તો આવી બેઝિક વસ્તુ તમે લખી ના હો તો એ ખોટી હોય જ નહીં, રાઈટ? પણ બહુ સ્પેસિફિક લખીને આવવાનું નહીં. જ્યારે આપણે તારણ કાઢીને કે સ્ટાન્ડર્ડ ખામીઓને લખતા હોઈએ અને પર્ટિક્યુલરલી સેકન્ડ એઆરસીની ન લખતા હોઈએ ત્યારે એના નીચે અંડરલાઇન ના કરવાની હોય, રાઈટ? બહુ ડાયા નહીં થવાનું. હા, તમે જનરલાઇઝ વસ્તુને લખીને આવો નંબરિંગ કરીને 1 2 3 4 5 6 7, રાઈટ? તો એમાંથી 3 4 એને સાચી લાગે ને એટલે તમને જનરલાઇઝ જે માર્કિંગ થતું હોય 1 2 3 4 જે કરતા હોય એટલા માર્ક્સ મળી જાય, રાઈટ? એટલે જ્યારે પણ સ્પેસિફિક પૂછે ત્યારે ગભરાઈ નહીં જવાનું. બેઝિક ખામીઓ તો દરેકમાં જોવા મળે, એ લખીને આવો. તમે પ્રશાસન જોડે જાઓ ને તમને કઈ ખામીઓ જોવા મળે છે, રાઈટ? પોલીસવાળા અંકલને જુઓ તો કઈ ખામીઓ જોવા મળે ને. કોઈક સર્ટિફિકેટ લેવા ગયા છો કોઈક કચેરીમાં, ત્યાં કઈ ખામીઓ, કોઈક ઉતારો કઢાવવા ગયા છો ત્યાં કઈ ખામીઓ જોવા મળે, વગેરે વગેરે વગેરે, રાઈટ? તો આવી જ ખામીઓ તમે બેઝિક લખીને આવો તો ચાલી જાય છે. એટલે બહુ હું એવું નથી કહેતો કે ગપ્પા મારીને આવો, પણ હું એવું કહું છું કે જ્યારે સ્પેસિફિક વસ્તુ પૂછે છે ત્યારે ગભરાવાની જરૂર નથી, રાઈટ? અમુક સ્ટાન્ડર્ડ વસ્તુઓ દરેકમાં હોય છે. એટલે એવી સ્ટાન્ડર્ડ વસ્તુઓનું તમારી જોડે એક લિસ્ટ હોય ને તો એ તમને બહુ જ મદદરૂપ બનશે. એ કોઈ બી જગ્યાએ લખવામાં, એસેથી લઈને દરેક જગ્યાએ લખવામાં મદદરૂપ બનશે, રાઈટ? ચાલો, સેકન્ડ એઆરસી શું કીધું છે? એવું કહે છે કે નાગરિક સેવાના જે અધિકારીઓ છે ને એ લોકો હંમેશા કઈ વસ્તુ ઉપર વધારે ભાર આપે છે? આંતરિક પ્રોસિજર ઉપર. આંતરિક જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ફોલો કર્યા વગર એ લોકો તમારું કામ નહીં થવા દે. પ્રાઇવેટની અંદર કેવું હોય? પ્રાઇવેટની અંદર તમે જાઓ ત્યારે તમારો કોઈ નવો જ ઇસ્યુ આવ્યો હોય ને તો બી એ લોકો ઝડપી નવા ઇસ્યુને સોલ્વ કરવાનો ટ્રાય કરે. અહીંયા શું હોય છે? અહીંયા એક જ વ્યક્તિ ઘણા બધા કામ સંભાળતો હોય છે, એટલે ઓવરબર્ડન હોય છે. ઓવરબર્ડન હોવાના કારણે એ વ્યક્તિ દરેક વસ્તુનું સોલ્યુશન જાતે ન લાવી શકે. એના ઉપરની હાયર ઓથોરિટીઓ એની પરમિશન વગર અમુક પ્રકારના સોલ્યુશન ન લાવવાની સત્તા હોય છે આ લોકો જોડે. એટલે એ લોકો એવું કહે કે મેં આગળ ફાઇલને મોકલાવી છે, અથવા તો સેમ પ્રશ્ન બીજા ડિપાર્ટમેન્ટ, બીજા ટેબલવાળા ઓફિસર સાથે વિચાર વિમર્શ કર્યા વગર સોલ્વ ન કરી શકાય તો જ્યાર સુધી બંને ઓફિસરનો સંપર્ક ન થાય ત્યાં સુધી તમારો ઇસ્યુ સોલ્વ નહીં થાય, રાઈટ? એટલે આ બધા ઇસ્યુ થતા હોય છે, રાઈટ? તો નાગરિક સેવકો એ પરિણામ કરતાં સૌથી વધારે આંતરિક પ્રક્રિયા ઉપર વધારે ભાર આપે છે. અને બીજી વસ્તુ છે કે એ લોકો એવું નથી સમજતા કે ખરેખર આ વસ્તુને હું ઝડપી સોલ્વ કરીશ તો જે કોઈ બી નાગરિક એ સેવાના આગ્રહથી અહીંયા આવેલો છે એ નાગરિકને કેટલું વધારે સંતોષ મળશે, કેટલું વધારે વિશ્વસનીયતા ડેવલપ થશે. એ લોકો એટલી સંવેદનશીલતાથી સમજ નથી કેળવતા. એનું આ પરિણામ છે, રાઈટ? એટલે હંમેશા એ લોકો એક જ વસ્તુ કહેશે કે ભાઈ આટલી પ્રોસિજર પૂરી થશે ત્યાર સુધી નહીં થાય. યસ ઓર નો? તમે એક નાની વસ્તુ ગવર્મેન્ટની અંદર ભૂલી જાઓ અને પ્રાઇવેટની અંદર ભૂલી જાઓ. પ્રાઇવેટવાળા છે ને તમને 3 4 રસ્તા બતાવશે. ગવર્મેન્ટની અંદર બસ આ લઈને આવો, બીજો કોઈ રસ્તો નહીં. દેટ્સ ઇટ. અમારો પર્સનલ અનુભવ બોલું કે મારે આરટીઓનું લાઇસન્સ કઢાવવાનું હતું. એમાં એ લોકોએ કીધું કે આટલી વસ્તુની ઓરિજિનલ કોપી જોઈશે. મેં કીધું કે મારી જોડે ડિઝીલોકરમાં છે, રાઈટ? અને એક કોપી નથી. મેં એમને કીધું કે મારી જોડે સ્કેન કોપી કરેલી છે, ઓરિજિનલ સ્કેન કોપી, અને હું તમને આવતીકાલ સુધીમાં એ વસ્તુ અમદાવાદથી લાવીને આપી દઈશ. આટલી રિક્વેસ્ટ કરી.
તો એ કંઈક ના એવું ના થાય તો મારે ત્યાંથી પાછું અહીંયા આવવું પડે, પાછું અહીંયાથી જવું પડે, રાઈટ. તો આ વસ્તુ કેવી, તમને શું થશે કે તમે એક રિક્વેસ્ટ કરો છો, તમારે ઓપિનિયન, તમારી રિક્વેસ્ટને એ લોકો કોઈ રીતે એક્સેપ્ટ કરવા તૈયાર નથી. હા, એક રીતે થઈ શકે, પછી કોઈકની ઓળખાણ કરાવો, કોઈકના દ્વારા ફોન કરાવો તો થાય પાછું. આવું ન હોવું જોઈએ. સિસ્ટમ એ રીતે હોવી જોઈએ કે વ્યક્તિની જે સમસ્યા છે એને ઓળખો, એનું લિસ્ટ બનાવો, તમારી હાયર ઓથોરિટી જોડે ચર્ચા કરો કે આમાં આવા પ્રશ્નો આવે તો કેવી રીતે આનું સોલ્યુશન આપવું, કે જેથી કરીને નેક્સ્ટ ટાઈમ મારા જેવો કોઈ બીજો વ્યક્તિ જાય છે તો એનો સમય ન બગડે, એની એનર્જી ન બગડે અને એનો પ્રશાસન ઉપરનો વિશ્વાસ ન લાગે. એટલે આંતરિક પ્રક્રિયા સાચી છે, ના નથી, પણ એને ઝડપી કેવી રીતે કરી શકાય, મારું કહેવાનો પર્પસ આ છે, રાઈટ. એટલે મેઇન સમસ્યા એ છે કે આંતરિક પ્રક્રિયાને એ લોકો ચુસ્ત રીતે વળગી રહે છે, એ મોટી હર્ડલ છે. અને એના લીધે જ જે હેતુ છે ને એ પ્રશાસનનો એ હેતુ સિદ્ધ થઈ શકતો નથી અને નાગરિકોને અસુવિધા ફીલ થતી હોય છે. અને એના લીધે નાગરિક અને પ્રશાસકો વચ્ચે હંમેશા ગેપ વધતી જાય છે. એ પછી જે ઓફિસર છે એ નાગરિકને નેગેટિવ દૃષ્ટિકોણથી જોવે છે, નાગરિક છે એ ઓફિસરને નેગેટિવ દૃષ્ટિકોણથી જોવે છે. એટલે આ સમસ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. ક્લિયર? સેકન્ડ જે છે એમાં શું છે, આપણા ત્યાં જે કંઈ બી તંત્ર છે ને એ તંત્રની અંદર આખી જે પ્રોસિજર ચાલી રહી છે એ પ્રોસિજર કેવી છે, કોમ્પ્લિકેટેડ છે. એ પ્રોસિજર સરળ હોવી જોઈએ. તમે અત્યારે હાલ કોઈ જગ્યાએ EWSનું સર્ટિફિકેટ કઢાવવા જાઓ તો, અથવા તો OBCનું સર્ટિફિકેટ કઢાવવા જાઓ, હવે વ્યક્તિનો જન્મ અલગ જગ્યાએ થયો હોય, મેરેજ અલગ જગ્યાએ થયા હોય, એના ઇન લોના સભ્યો OBCમાં આવતા હોય, એ પોતે ઓપન કાસ્ટમાં આવતી હોય તો આ શક્ય બની શકે. આવા બધા ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. EWS માટે તમે જાઓ ત્યારે ઘણા બધા સર્ટિફિકેશન જોઈએ, ત્યારબાદ તમને EWS સર્ટિફિકેટ કાઢી આપવામાં આવે છે. એમાં તમારું રાશન કાર્ડ બી જોઈએ. રાશન કાર્ડની અંદર કેટલા સભ્યોની આવક ગણવી, ના ગણવી, કેવી રીતે ગણવી, આનો કોઈ ચોક્કસ ફોર્મ્યુલા આ લોકો અપનાવતા નથી. અને એટલા માટે અસ્પષ્ટતા હોવાના કારણે એ જે તંત્ર છે ને એક જગ્યાએથી તમને બીજી જગ્યાએ મોકલશે, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ મોકલશે, અલગ જગ્યાએ મોકલતા જશે. આખી સિસ્ટમ હેઝલ ફ્રી, એટલે કે આંટી ગુટીથી ફ્રી નથી. તમે એક જગ્યાએ જાઓ ડિપાર્ટમેન્ટમાં, ત્યાં થોડો ટાઈમ માંગે, બીજી જગ્યાએ માંગે, ત્રીજી જગ્યાએ માંગે, અને જ્યાર સુધી એક જગ્યાનું કામ ન થાય ત્યારે ત્રીજી જગ્યાનું કામ અટકી જ પડવાનું છે. જ્યારે પ્રાઇવેટની અંદર એ જ વસ્તુ તમે જુઓ, પ્રાઇવેટની અંદર એ જ વસ્તુ એક જ જગ્યાએ છે, એકદમ ક્લિયર કટ વસ્તુઓ લખેલી છે લોકોએ કે આટલી વસ્તુ આ રીતે જ લાવવાની છે. જ્યારે આપણા ગવર્મેન્ટની અંદર એ વસ્તુની સ્પષ્ટતા નથી. સ્પષ્ટતા ના હોવાના કારણે એ લોકો અલગ જગ્યાએ જ્યારે તમને મોકલે છે અધિકારીઓ જોડે, ત્યારે તમારી પ્રોસિજર લાંબી થઈ જાય છે. એટલે જે તંત્ર જે ચાલી રહ્યું છે ને એ કેવું બનતું જાય, જટિલ તંત્ર બનતું જાય છે, રાઈટ. એટલે જટિલ તંત્ર અને નિયંત્રણોથી પરેશાની અનુભવે છે. તંત્રને બી ઘણીવાર કરવું હોય છે ને કામ, પણ ઉપરની હાયર ઓથોરિટી છે ને એ પોતાનો પાવર નીચે ડિસેન્ટ્રલાઇઝ નથી કરતી, રાઈટ. સરની સહી વગર આ વસ્તુ નહીં થાય, અને એ બી રૂબરૂ જ હોવો જોઈએ, કારણ એ જવાબદાર છે, ડેફિનેટલી જવાબદાર છે. પણ એના નીચેનો જે અધિકારી છે એણે તો પછી શું ચેક કર્યું? બધું જ જો હાયર ઓથોરિટી ચેક કરતી હશે તો નીચેના અધિકારીઓને રાખવાના જ કેમ? એટલે જવાબદારી ઇક્વલ રીતે ડિસ્ટ્રીબ્યુટ નથી થયેલી. પ્રાઇવેટની અંદર એ વસ્તુ જોવા મળે આપણને કે નીચેનો અધિકારી બી રિસ્પોન્સિબલ છે, હાયર ઓથોરિટી બી, રાઈટ. એટલે અહીંયા આ વસ્તુ છે કે ઉપરનો અધિકારી એ પોતે પાવર લઈને બેસે છે અને નીચેના અધિકારો કોઈ પાવર, કોઈ એકાઉન્ટેબિલિટી ધરાવતા નથી. એટલા માટે અહીંયા ડીલે થઈ રહી છે પ્રોસેસર, રાઈટ. તો નાગરિક સેવકો બિનજરૂરી જટિલ તંત્ર અને નિયંત્રણોથી પરેશાન અનુભવે છે. આગળ છે અંતિમ નિર્ણય લેવા માટેની જે વીટો સત્તાઓ છે કે કોઈ પણ વસ્તુની સ્પષ્ટતા નથી કરેલી તો શું કરવું. મેં તમને RTOનું ઉદાહરણ આપ્યું, એની અંદર સ્પષ્ટતા નથી કરેલી કે આવો કોઈ પ્રશ્ન આવે તો શું કરવું, તો એનું કોઈ સોલ્યુશન જ નથી એ લોકો જોડે. બસ જોઈએ એટલે જોઈએ. હવે જો જે કોઈ બી ક્લાસ 2 ઓફિસર છે એ ક્લાસ 2 ઓફિસરને ઓથોરિટી આપી દો કે આવી વસ્તુ આવે છે તો તમે ત્યાં નોંધ લખીને એને કન્ડિશનલી પરમિશન આપી દો. ફાઇનલ તમે લાઇસન્સ આજે તો તમે આપી નથી દેવાના એને લાઇસન્સ, એટલીસ્ટ 2 દિવસ 4 દિવસ ફોટો પડાવે, પછી 2 3 4 દિવસ પછી આપવાના છો. તો એ દરમિયાનમાં જો એના ડોક્યુમેન્ટ સબમિટ નથી કરાવતો તો એનું લાઇસન્સ ના મળે. પણ એ લોકો ના એવું કોઈ સ્વવિવેક અપનાવતા જ નથી. એ લોકો એક જ વસ્તુ છે, આ પ્રોસિજર છે આ પ્રમાણેની, અને એ પ્રમાણે નથી એટલે ઘેર જાઓ, રાઈટ. એનો મતલબ
કોઈ અધિકારી જોડે વીટો પાવર નથી, એટલા માટે એ લોકો કોઈ ઝડપી નિર્ણય નથી કરી શકતા. જ્યાર સુધી પ્રોસિજર પ્રમાણે કમ્પ્લીટ વસ્તુ નથી ત્યાર સુધી એ લોકો કશું જ કરશે નહીં, રાઈટ. એમાં વીટો પાવર આપવામાં પોઝિટિવ બી છે, નેગેટિવ બી છે, પણ અમુક અંશે કે જ્યાં કોઈ નુકસાન નથી થવાનું ત્યાં હોવું જોઈએ, રાઈટ. નોકરશાહી વડે બદલાવ જે આવે છે ને, એ બદલાવને એક્સેપ્ટ કરવાની એ લોકોની તૈયારી જ નથી હોતી. તમે જુઓ, હું જ અમારા કેમ્પસમાં જે ઓફિસ છે એનું ઉદાહરણ આપ્યું. એ ઓફિસની અંદર લગભગ 150-200 લોકોનો સ્ટાફ છે, રાઈટ. 150-200 લોકોનો જે સ્ટાફ છે એની અંદર એ લોકોએ હાજરી પૂરવા માટે આપણું ડિજિટલ પંચિંગ મશીન રાખ્યું, રાઈટ. ફિંગરપ્રિન્ટથી તમારી હાજરી પુરાતી જાય. લોકોને ખબર છે કે આપણે થોડા ઘણા ડીલે થવાના જ છીએ, એટલે 150-200 લોકો એક સાથે વિરોધ કર્યો કે આ મશીન ના જોઈએ. હવે આખી ઓફિસ વિરોધ કરે છે અને બધા લોકોએ વોલેન્ટરીલી એ પંચિંગ મશીન યુઝ કરવાનું જ બંધ કરી દીધું, ઇવન હાયર ઓથોરિટી ઓલ્સો. તો શું થશે? તો હા, એ બતાવે છે કે એક સાથે જે કોઈ બી સિવિલ સર્વન્ટ કામ કરી રહ્યા છે એ લોકો બદલાવને એક્સેપ્ટ કરવા માટે તૈયાર નથી. એ લોકો રૂઢિચુસ્ત, એ લોકો પરંપરાગત જે પદ્ધતિ ચાલી આવે છે એ પદ્ધતિને જ એક્સેપ્ટ કરવામાં ખુશ છે. હવે આના લીધે શું થવાની કે આના લીધે જે ખરેખર જાહેર સેવાના જે મૂલ્યો હોવા જોઈએ એ મૂલ્યોનું અધપતન થતું જશે, અને એ મૂલ્યોનું અધપતન એ તમારા સિવિલ સેવાના જે ખરેખર જે ઉદ્દેશો છે એ ઉદ્દેશોને પાર નહીં પાડી શકે, અને એના કારણે લોકશાહી ઉપર એની ઇમ્પેક્ટ દેખાશે. એની લીધે જ થઈને કરપ્શન વધતું જશે, એના લીધે જ થઈને હંમેશા પોલિટિકલ ઇન્ટરફેરન્સ વધતો જશે, રાઈટ. આ છે મેઇન સમસ્યા, રાઈટ. એનાથી આગળની સમસ્યા જોઈએ, સત્તાના વિકેન્દ્રીકરણનો વિરોધ દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે 73 અને 74માં બંધારણ છે. સત્તા હંમેશા ઓથોરિટી પોતાની જોડે જ રાખવા માટે ખુશ હોય છે, નીચેના લોકોને સત્તા આપવાની નહીં. ઉદાહરણ લઈએ, 73 અને 74 બંધારણમાં સુધારાની વાત કરી છે મેં. 73માં બંધારણની સુધારા પ્રમાણે ગ્રામસભાની મિટિંગો કરવી, એના એજન્ડા તૈયાર કરવા. કોણ કરે આ બધું? કોને આપણે પાવર આપ્યો છે? ગ્રામસભાને, રાઈટ. તો ખરેખર પાવર એમની જોડે છે તો એ લોકોને જાતે નક્કી કરવા દેવું જોઈએ ને, પણ ના. તમે જુઓ, હમણાં ઇલેક્શન આવ્યું ને ગ્રામ પંચાયતોનું, અને એની અંદર જે ગ્રામસભાઓ ભરવાની હતી, એના એજન્ડા નક્કી કરવાના હતા, બધું ક્યાંથી નક્કી થઈને આવે છે? તાલુકા કાં તો જિલ્લા લેવલ ઉપરથી. એ લોકો જેમ મોકલે એટલા જ એજન્ડાને એ ગ્રામસભાની મિટિંગમાં ચર્ચા કરવાના, એ સમયે જ ગ્રામસભાની મિટિંગો ભરવાની. આ શું છે? કેન્દ્રીકરણ છે. ઉપરની ઓથોરિટી કે એ પ્રમાણે ચાલે ગામડામાં, તો ગ્રામ પંચાયત બનાવી શું કરવા? તમારા જ એજન્ડા મારા ઉપર લાગુ કરવા હતા તો પછી કોઈ મતલબ નથી બનતો. એટલે એ દર્શાવે છે કે સત્તાનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે. વિકેન્દ્રીકરણ કરવા માટે કોઈ ઓફિસરો તૈયાર નથી, રાઈટ. એટલે ઇસ્યુ આ છે. એ જ રીતે તમે જુઓ કે 73માં અને 74માં બંધારણ સુધારા પ્રમાણે 29 ને 18 સબ્જેક્ટ જે આપેલા છે એમાંથી કેટલા સબ્જેક્ટ રાજ્ય સરકારે પંચાયતોને આપ્યા? બહુ જૂજ 11, 15, 17 અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ, રાઈટ. એવું દર્શાવે છે કે જે પંચાયતો છે એ પંચાયતો હંમેશા પોતાના જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને જાતે સોલ્વ નથી કરી શકતા, ઉપરથી આવેલા આદેશોના અનુસાર જ એમને કામ કરવાનું થાય છે. એટલે ખરેખર પંચાયતી રાજનો જે ઉદ્દેશ હતો કે સ્વાનું શાસન એ શક્ય બનતું નથી, રાઈટ. એનાથી આગળ જુઓ, નોકરશાહી વડે સિવિલ સોસાયટી, બિન સરકારી સંગઠનો અને એમની જે ભાગીદારી છે ને એ ભાગીદારીને લોકો એક્સેપ્ટ નથી કરતા. એ લોકો એવું અનુભવે છે કે આ એનજીઓવાળા છે ને એ એનજીઓવાળા એ આપણા કામમાં વિઘ્નરૂપ છે. એનજીઓવાળા એ ખાલી ને ખાલી એનજીઓ ખોલીને પૈસા પડાવવાનું કામ કરે છે, બ્લેક મની પેદા કરે છે. એવું નથી યાર, એવું નથી. એના કારણે સિવિલ સર્વન્ટ અને એનજીઓ વચ્ચે હંમેશા કન્ફ્લિક્ટ થયા કરે. મંત્રાલયોવાળા ઓર્ડર કરે કે આ એનજીઓવાળાના બધાના લાયસન્સ ચેક કરો વ્યવસ્થિત, અને એ લોકોમાંથી થોડી ઘણી બી ખામી લાગે એટલે એના લાયસન્સ કેન્સલ કરી દો. એવું દરેકમાં છે? ના, દરેકમાં નથી. પછી કેવો એક્ટ લાવે છે 2020ની અંદર, આ લોકો એક્ટ લાવે છે ને, ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ. એની અંદર જે ચેન્જીસ કર્યા છે, કેટલા સ્ટ્રિક્ટ પ્રોવિઝન બનેલા છે. તો મેઇન ઇશ્યુ એ છે કે સિવિલ સર્વન્ટ અને એનજીઓ, આપણે એનજીઓ ભણવાના છે ડિટેલમાં. એનજીઓ એટલે બીજું કંઈ જ નથી. આપણે કરુણા અભિયાન,
જીવદયા અભિયાન, આ બધા NGO છે, બચપન બચાવો આંદોલન, આપણું સેવા વગેરે વગેરે, એવી બધી સંસ્થાઓ કે જે લોકોના સરખી પરિસ્થિતિ ધરાવતા લોકોના વિકાસ માટે, પર્યાવરણ માટે, અલગ અલગ ઉદ્દેશ માટે, એમના કલ્યાણ માટે કામ કરી રહ્યા છે, જે કોઈ પણ પ્રોફિટ બનાવવાના ઉદ્દેશથી નહીં, સેવાના ઉદ્દેશથી છે, રાઈટ, પરોપકારના ઉદ્દેશથી છે. તો એવી NGOની ભાગીદારી થવી જોઈએ. પ્રશાસનની જોડે જોડે એ લોકો બી મદદરૂપ બનવા જોઈએ. એ લોકો બંને વચ્ચે ડાયવર્ઝન ના થવું જોઈએ, કન્વર્ઝન થવું જોઈએ. એ આપણને ક્યાંક ઓછું જોવા મળે છે, અને એટલા માટે જ રિપીટેડલી NGO વાળાના લાયસન્સ હોમ મિનિસ્ટર કેન્સલ કરતી રહેતી હોય છે. બરાબર. તો એ બંને વચ્ચે વિરોધાભાસ જોવા મળે છે. જાહેર સેવકો જે છે ને, એ હંમેશા કાયદો શું કહે છે અને કાયદાની અંદર કઈ કઈ ખામીઓ છે, બસ એ ખામીઓનો ઉપયોગ કરવાનો, અને કોઈ પણ કેસ આવે છે એ કેસને એ રીતે મોડિફાઈડ કરવાનો. તો એ લોકો કાયદાની જે આંટીઘૂંટીમાં રહેલી ખામીઓ છે ને, એ ખામીઓનો ઉપયોગ કરે છે, અને એ ખામીઓનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે ઘણીવાર કરે છે. એટલે જાહેર સેવકો જ કાયદામાં રહેલી ખામીઓને ઓળખી શકે, કારણ કે એમનું રૂટીન અફેર છે ને. IPC, CRPC, ચલો કોઈ ક્રાઇમ થઈ ગયો, પણ ક્રાઇમની અંદર જે FIR થઈ એમાં શું લખ્યું એ બહુ અગત્યની બાબત છે. FIRની અંદર કેવું લખવું કે જેથી કરીને એના ઉપર કોઈ આકરી કલમો ના લાગી જાય, એ અધિકારીઓને ખબર પડે છે. એટલે કાયદાની જે ભાષા છે ને, એ બધી ભાષાઓનો ઉપયોગ બી કરી શકે છે અને દુરુપયોગ બી કરી શકે છે, અને એના કારણે પછી ભ્રષ્ટાચાર ચાલુ થાય છે, અને એના કારણે જનતાનો તમારા ઉપરનો વિશ્વાસ ઘટતો જાય છે. રાઈટ. તો આ શું બતાવે છે કે કાયદાની આંટીઘૂંટીઓ અને કાયદાની ભાષાનો દુરુપયોગ, છટકબારીઓનો દુરુપયોગ ન થવો જોઈએ. રાઈટ. એટલે મેં અહીંયા લખ્યું છે, જાહેર સેવકો કાયદાની આંટીઘૂંટીનો ઉપયોગ કરીને પારદર્શિતા લાવવામાં વિઘ્નો ઊભા કરવામાં આવે છે. રાઈટ. હવે આ મેઇન સમસ્યાઓ લખી આપણે. હવે સેકન્ડ ARC જ એને સુધારા સૂચવ્યા છે. એ સિવાય બીજી ઘણી બધી કમિટીઓ છે, એ બધાએ એમને સુધારા સૂચવ્યા છે. એ સેકન્ડ ARC અને અન્ય સમિતિઓ જાહેર સેવાની અંદર કયા કયા ચેન્જીસ કરવા જોઈએ, એ અલગ અલગ જે સજેશન આપેલા છે, એ સજેશન મેં અહીંયા લખેલા છે. એની જરા ચર્ચા કરેલી. તો પહેલું સજેશન એ આપે છે કે અમલદારશાહીને પરંપરાગત વહીવટી કાર્યવાહીથી મુક્ત કરી દેવું જોઈએ અને લોકશાહી યુક્ત બનાવવું જોઈએ. ઉદાહરણ તરીકે મહોલ્લા કમિટી, સોશિયલ ઓડિટિંગ વગેરે. અત્યારે હાલ પહેલાં આ પરંપરાગત જાહેર સેવાનું શું કામ છે? પરંપરાગતવાળા કેવું કરે છે, પોતે માય બાપ હોય ને એ રીતે કરે છે, પોતે સ્વામી છે, અને નાગરિક જે જાહેર સેવા મેળવવા માટે આવેલો છે ને, એ એમનો દાસ છે. આવી મેન્ટાલિટી જૂના અધિકારીઓની છે. રાઈટ. બધા નહીં, કેટલાક. તો આ વસ્તુ દૂર થવી જોઈએ. જેને તમે સેવા આપો છો એ લાભાર્થી વડે જ તમારા કાર્યનું મૂલ્યાંકન થવું જોઈએ. એની રિક્વાયરમેન્ટ શું છે, એની નીડ શું છે, એનું એક્સેપ્ટન્સ લેવલ કેવું છે, એ જોવાવું જોઈએ. તમે જે કામ કર્યું એનું ઇવેલ્યુશન એનું લાભાર્થી કરે ને એ કહે કે ખરેખર મસ્ત સેવા આપી, તો એ ઓકે કહેવાય. યસ ઓર નો? રાઈટ. મને યાદ છે કે મને ઇન્ટરવ્યૂ, આ વસ્તુ છે ને તમને ઇન્ટરવ્યૂમાં બહુ કામમાં આવશે. ઇન્ટરવ્યૂની અંદર મને બી એક વખત એ લોકોએ ક્વેશ્ચન પૂછેલો કે તમે કોઈ હોસ્પિટલની અંદર જાઓ છો, હોસ્પિટલની અંદર તમને કેવી સેવા મળે છે. એમણે મને ઘણા બધા નેગેટિવ પોઈન્ટ્સ કીધા, પણ મેં મારા એટીટ્યૂડ પ્રમાણે મેં એમને કીધું કે સર તમે વાત જે કરી છે એ સાચી છે, જોવા મળે છે, પણ મારો જે અનુભવ રહે છે હોસ્પિટલની અંદર, ત્યાં મેં ખરેખર જે રીતે સેવા મેળવી છે એ ખરેખર સરાહનીય છે, એ પ્રશંસાને લાયક છે. મેં આખું ઉદાહરણ કહી બતાવ્યું એમને. એટલે એ લોકોને ખરેખર સારું લાગ્યું. નહીં, તમારો દૃષ્ટિકોણ છે ને એ ઘણો સારો હોવો જોઈએ. ઓકે. એટલે ટૂંકમાં તમારો દૃષ્ટિકોણ આપણો આ લોકોને નેગેટિવ નથી. એટલે જાહેર સેવકનો એક પોતાનો દૃષ્ટિકોણ હોય છે કે હંમેશા દરેકની અંદર કઈ સારી બાબતો છે એ બાબતને એક્સેપ્ટ કરે અને પોતાની અંદર રહેલી ખામીઓને દૂર કરવાનો પ્રયત્ન કરે. રાઈટ. તો જાહેર અમલદારશાહીની અંદર સુધારા એ રીતે કરવા જોઈએ કે લોકશાહી યુક્ત બનાવવી જોઈએ. લોકશાહી યુક્ત એટલે શું? લોકોની ઈચ્છા પ્રમાણે જાહેર વહીવટ ચાલે એવું હોવું જોઈએ. ઉદાહરણ તરીકે લખ્યું છે મહોલ્લા કમિટી. મહોલ્લા કમિટી શું છે? તમારા વિસ્તારની અંદર કઈ કઈ સમસ્યાઓ છે આ કમિટીની જોડે રિપ્રેઝન્ટેશન કરવામાં આવે એનું, એ સમસ્યાઓનું નિવારણ કમિટી દ્વારા જનતાની હાજરીમાં લેવામાં આવે. તો આ શું થઈ ગયું? મહોલ્લા કમિટી. બરાબર. અને એટલા સમયની અંદર એને પૂરું બી કરવામાં આવે. તો આ થઈ ગયું મહોલ્લા કમિટી, અને એના કારણે જનતાનો વિશ્વાસ બહુ સારો થઈ જશે.
સોશિયલ ઓડિટિંગ આપણે ભણીશું. સોસાયટી વડે જે કંઈ બી કામ કરવામાં આવે છે એને ઓડિટ કરવામાં આવે. સરકારે રોડ બનાવ્યો, રોડ ખરેખર કેવો બન્યો? રોડ તૂટી જાય છે, રોડની ઉપર જે બમ્પ બનાવવામાં આવ્યા છે એ યોગ્ય વળાંક આપેલો છે કે નહીં? વધારે પડતા બમ્પ નથી બનાવ્યા ને? રોડની અંદર જે મટીરિયલ યુઝ કર્યો છે એ ઓકે છે? રોડને જે સરફેસ તમે લેવલિંગ કર્યું છે એ બરાબર છે કે નહીં? તો આ બધા વગેરે પેરામીટર્સ એ કોના વડે ચેક કરવામાં? સિવિલ સોસાયટી વડે, એટલે કે જનતા વડે, લાભાર્થીઓ વડે. તો આ શું કરશે? આના કારણે એ ખરેખર જે મા બાપવાળી સરકાર હતી ને એની જગ્યાએ કેવી સરકાર બનતી જશે? જવાબદાર સરકાર બનતી જશે. રાઈટ. સેકન્ડ છે અમલદારોના વલણમાં પરિવર્તન લાવીને તેમને જનતા પ્રત્યે સંવેદનશીલ બનાવવા જોઈએ. એટલે આનું એવું કહેવું છે કે જે અમલદારો છે ને એ ચેન્જને એક્સેપ્ટ કરવા તૈયાર નથી, પ્લસ એ લોકો જનતા પ્રત્યે સંવેદનશીલતા કેળવતા નથી. જનતાની જગ્યાએ અમલદારો પોતાને મૂકી શકે, જનતાનું દુઃખ સમજી શકે કે સાલું આપણે એ જગ્યાએ આવ્યા હોઈએ ખરી ગરમીમાં અને કોઈ કહે કે ગમે તેમ તોછડાઈથી વાત કરે, વર્તન કરે, તમને હુકમ કરે, ત્યારે કોઈ પણ વ્યક્તિ સ્વાભાવિક છે કે અમલદારને નેગેટિવ દૃષ્ટિથી જોશે. કદાચ કોઈક બોલશે નહીં, પણ એ જોશે કે આ લોકો ખરેખર આ પોસ્ટને લાયક નથી. રાઈટ. એવું ન થવું જોઈએ. ગમે તેવી પરિસ્થિતિ હોય, તમે તમારા બોસે તમારા ઉપર ભલે ગુસ્સો કર્યો હોય, પણ અમલદારની એક નૈતિક જવાબદારી છે કે એણે આવેલા ગ્રાહકને ભગવાનની સમાન જોવો જોઈએ, નહીં કે દાસની સમાન. રાઈટ. તો ડેફિનેટલી તમે ભગવાનની જેમ એને સમજશો. એને નહીં ખબર પડતી હોય તો તમારા શાંતિથી આપેલા જવાબના કારણે એને ઓટોમેટિકલી વસ્તુ સરળતાથી સમજાતી જશે. રાઈટ. તમારે ગેપ બતાવવાની જરૂર નથી કે તું ગાંડા જેવો છે અને હું ઓફિસર છું. તમારે શું બતાવવાનું છે કે તારું નિવારણ હું કરી શકીશ. બરાબર. તમે એને માન મર્યાદાથી બોલાવો એટલે ખરેખર એ વસ્તુ થાય. એ નથી લાવ્યો તો આ વગર નહીં થાય. ના પાડવાની પણ એક સ્ટાઇલ હોય, એવી સંવેદનશીલતા લાવવાની વાત કરે છે. અલગ અલગ સમિતિઓએ કીધું કે સિવિલ સર્વન્ટની ટ્રેનિંગની અંદર આ વસ્તુ હોવી જોઈએ કે સોફ્ટ કોમ્યુનિકેશન સ્કિલ. રાઈટ. તોછડાઈવાળી કોમ્યુનિકેશન સ્કિલ ના હોય છે. અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન ખરેખર સબ્જેક્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને ખરેખર શીખવા જેવો છે કે આપણે ઓફિસર બનીશું ત્યારે એટલો બધો સ્ટ્રેસ હશે, એટલું બધું કંટાળ્યા હશું, અને તો બી કેવી રીતે સારી રીતે ગ્રાહક જોડે ચર્ચા કરવી, વાત કરવી આવે. દરેકની વસ્તુ થાય છે. રાઈટ. તો આણે એવું જ કીધું કે એના વલણમાં પરિવર્તન, એટીટ્યૂડની અંદર આપણે એથિક્સમાં ભણીએ છીએ કોગ્નિટિવ, બિહેવિયર, અફેક્શન. તો આ બધા જ જે પેરામીટર છે એટીટ્યૂડના, એની અંદર આપણે ચેન્જીસ લાવવો જોઈએ. અને એક ટ્રેનિંગનો ભાગ છે, એને દ્વારા કરાવવા જોઈએ. બરાબર. ફિલ્ડની અંદર મૂકવા જોઈએ એમને, એમાં ખરાબમાં ખરાબ કન્ડિશનની અંદર મૂકવા જોઈએ, એટલા પ્રેશરમાં રાખવા જોઈએ અને એમને ટ્રેન કરવા જોઈએ કે ભાઈ આ વસ્તુ તારે કરવાની છે. રાઈટ. આર્મી જેવી, આર્મીની અંદર તમે જુઓ ને સૈનિકોની પરિસ્થિતિ બહુ ભયંકર, છતાં પણ એ કર્યા કરે. એ ના રોઈ શકે, ના બોલી શકે, પણ એ કરે ખરો. રાઈટ. એટલે એ ટાઈપનો એટીટ્યૂડ ધીરે ધીરે વલણમાં પરિવર્તન લાવીને એમને જનતા પ્રત્યે સંવેદનશીલ બનાવવા જોઈએ. આગળ છે અધિકારીઓની મિડ કેરિયર સમીક્ષા કરવી જોઈએ. આનું મિડ કેરિયર સમીક્ષા એટલે શું? તમે એક વખત અધિકારી બની ગયા પછી તમે પરમેનન્ટ તો છો જ, પણ જો તમારું ઇવેલ્યુએશન કરવામાં આવે, એ એક્ઝામ લેવામાં આવે, ડિપાર્ટમેન્ટલ એક્ઝામ જે કહેવાય છે, એ ટાઈપની એક્ઝામમાં અલગ અલગ એંગલથી એની તપાસ થવી જોઈએ. આ તો કહી દે ડિપાર્ટમેન્ટલ એક્ઝામ છે, બુકમાં જોઈને લખો, પૂરું કરો, એવું ના હોવું જોઈએ. હા, કેટલાક કાયદાઓ એટલા જટિલ છે કે જે તમે બુકમાં જોઈને લખો તો ના નથી આપણી, પણ સાથે સાથે એમના અલગ અલગ બીજા પેરામીટર તો ચેક કરો. રાઈટ. કે એમની ચોક્કસ સમયમાં આપેલું ટાસ્ક એટલા સમયમાં જ પૂરું કરી શકે છે. તો ડેફિનેટલી જેટલી બી ફરિયાદો આવશે, જેટલા બી પ્રશ્નો આવશે, જેટલી બી એપ્લિકેશનો આવશે, એનું ફટાફટ નિવારણ થશે, ડીલે નહીં થાય. પ્રશાસનની અંદર મેઇન ખામી ડીલે છે. પછી અલગ અલગ પ્રકારની સિચ્યુએશનમાં એમને સિચ્યુએશન બેઝ ટેસ્ટ લો એનો, જેથી ખ્યાલ આવે કે કઈ પ્રકારની સિચ્યુએશનમાં વ્યક્તિ કેવા નિર્ણયો કરે છે. ઓકે. તો આ રીતે અલગ અલગ પાસાઓને આપણે તપાસતી મિડ કેરિયર સમીક્ષા કરવાની વાત કરે છે. રાઈટ. તો એનાથી આપણને ઘણા બધા ફાયદા થશે. ટેકનોલોજી પણ એની અંદર સમાવેશ હોવો જોઈએ, ટેકનોલોજીનો બી ટેસ્ટ થવો જોઈએ. એટલે જૂના જે ઓફિસરો છે જે ટેકનોલોજીને હેટ કરે છે એ ના થવા જોઈએ ને, એટલે બદલાવને એક્સેપ્ટન્સ આવે. એટલા માટે એને કીધું કે મિડ કેરિયર સમીક્ષાના બ્રોડ પેરામીટર નક્કી કરીને એક કેરિયર સમીક્ષા થવી જ જોઈએ. જો એમની અંદર કોઈ વ્યક્તિ ફેલ થાય છે તો એને ફરજિયાત બાય ફોર્સ
રિટાયરમેન્ટ જાહેર કરી દેવાનું થાય, જોબમાંથી આઉટ. આમે ઘણા બધા યુવાનો તૈયાર જ છે, ક્યુમાં ઊભા છે, એમાંથી ઘણા એફિશિયન્ટ બી છે, રાઈટ. તો તાત્કાલિક નિવૃત્તિ આપવાની વ્યવસ્થા બી હોવી જોઈએ એવું લખેલું છે. ક્લિયર આટલી બાબતો? એનાથી આગળ જઈએ કે બીજા કયા સુધારા એને સૂચવ્યા છે. બીજું એવું કહે છે કે જનતા એક વખતે તમારી જોડેથી સર્વિસ લઈને જાય પછી જનતાની ફીડબેક સિસ્ટમ હોવી જોઈએ, રાઈટ. અત્યાર સુધી આપણે જોયું છે આઈડિયા, વોડાફોન, જીઓ વગેરે 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 કે ઘણી બધી LIC છે, કોઈ કારવાળાની સર્વિસીસ હોય, ઇન્સ્યોરન્સવાળાની સર્વિસીસ હોય, ગમે તે જેટલી બી પ્રાઇવેટ સંસ્થાઓ કામ કરી રહી છે ને એ બધાના જોડે તમે કોઈ સેવા લો છો. ધારો કે તમે કોઈ કાર ખરીદી, કારને સર્વિસમાં આપી, તો કારવાળાના સર્વિસ સેન્ટરમાંથી ફોન આવશે કે અમારી સર્વિસ કેવી લાગી, આટલા આટલા પ્રશ્નો પૂછશે, તમારે રેટિંગ કરવાનું છે, તમે એની અંદર ફરિયાદ બી નોંધાવી શકો છો. આ શું છે? તમારી ફીડબેક છે, જેથી કરીને ખબર પડે કે સર્વિસ કરનાર વ્યક્તિઓ ખરેખર સારું કામ કરે છે કે ખોટું કામ કરે છે. તો બ્રાન્ડ વેલ્યુ જે કારવાળાએ બનાવી છે એ બગડે નહીં, ડિટેરિયોરેટ ના થાય, એ ઇમ્પ્રુવમેન્ટ થતી જાય. તો આવી ફીડબેક સિસ્ટમ બી ગવર્મેન્ટમાં લાવવી જોઈએ, રાઈટ. મને હંમેશા ઉદાહરણ આપવાનું થાય છે, હું દરેક વખતે આપતો બી હોઉં છું. અમારા સોલા સિવિલ હોસ્પિટલની અંદર ડૉક્ટર અજેશ દેસાઈ સર ગાયનેકોલોજિસ્ટ છે, બહુ સિનિયર મોસ્ટ છે, 2022માં એ રિટાયર થઈ જશે. તો એ વ્યક્તિ જ્યારે એના હેડ બન્યા ત્યારે એમણે સિસ્ટમ બનાવી કે સોલા સિવિલની અંદર આવેલા વ્યક્તિઓ માટે 4 જણને ટેમ્પરરી એમણે બેસાડ્યા અને 4 જણ, કારણ કે ઘણા બધા પેશન્ટ્સ આવતા હોય, તો એમનામાં એમણે ફીડબેક સિસ્ટમ ચાલુ કરી અને એની અંદર એમણે રોબોટ મૂકી દીધો. દેટ ઇઝ આપણને બધાને ખ્યાલ છે કે રોબોટ દ્વારા તમને ફોન આવે, એની અંદર બધા ક્વેશ્ચન પૂછવામાં આવે, તમારે 1 2 3 દબાવવાના છે, બરાબર, એના ઉપરથી ફીડબેક નોટ ડાઉન થઈ જાય. તો આવી આખી સિસ્ટમ એમણે ડેવલપ કરી અને એમાંથી ઘણા બધા એમને નવા નવા સજેશન્સ આવ્યા, રાઈટ. તો એ સજેશન્સને એ લોકો એક્સેપ્ટ કર્યા અને એની અંદર ચેન્જીસ લાવતા ગયા. તો એની ઘણી સારી સિસ્ટમ ધીમે ધીમે ઇમ્પ્રૂવ થતી ગઈ. પણ સર એ હોદ્દો છોડી દીધો પછી બધું સ્ટોપ. નવા જે સિવિલ સર્વન્ટ્સ આવે છે ને એ આગળના ઓથોરિટીએ સેટઅપ કરેલા બેન્ચમાર્કને અપનાવવાની જગ્યાએ એને હટાવવાની વાત કરે છે. અને આના કારણે પ્રશાસનની ઉપર આપણું વિશ્વાસ ઘટતો જતો જોવા મળે છે, રાઈટ. તો નાગરિકોના સેવા પ્રત્યેના અભિપ્રાય લેવાની વ્યવસ્થા હોવી જોઈએ. એનાથી આગળ જઈએ, આધુનિક સંગઠન નિર્માણની તકનીકી અપનાવી જોઈએ. આનો મતલબ જ એ છે કે મોડર્ન એડમિનિસ્ટ્રેશન જે છે એ મોડર્ન એડમિનિસ્ટ્રેશનની અલગ અલગ વેલ્યુઝ છે એ બધી તમારે અપનાવી જોઈએ. ધારો કે ઇન્ફોસિસવાળા છે, અન્ય ટાટાના યુનિટ્સ છે, રિલાયન્સના યુનિટ છે, સેલના યુનિટ છે, અથવા તો અન્ય ONGC વગેરે વગેરે, એની જે અમુક નવી મેથડો એ લોકોએ ડેવલપ કરેલી છે એ બધી મેથડોને તમારા પ્રશાસનની અંદર ઉપયોગમાં કેવી રીતે લેવા જોઈએ, રાઈટ. કોઈ એક સોફ્ટવેર બનાવ્યું કે સોફ્ટવેરના દ્વારા તમારા પ્રશાસનની દરેક બાબતને તમે સારામાં સારી રીતે વોચ કરી શકો છો કે ખરેખર રિયલ ટાઈમમાં કેટલો પ્રોગ્રેસ છે તમે જાણી શકો છો, રાઈટ. તો એવું સોફ્ટવેર એ કોઈ એક ઓથોરિટીએ બનાવ્યું છે કે જે પ્રાઇવેટ ઓથોરિટી છે, એ જ સોફ્ટવેરને તમે ઉપયોગમાં લઈ લો. આ પેલું નથી કહેતા આપણે પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશિપ, એ આ જ છે કે પ્રાઇવેટવાળાની ટેકનોલોજી, પ્રાઇવેટવાળાનું મેનેજમેન્ટનો ઉપયોગ કરો અને તમે એને ગવર્મેન્ટની અંદર લઈ આવો, રાઈટ. એટલે એવું કહે છે કે આધુનિક જે સંગઠનો કામ કરી રહ્યા છે, આધુનિક પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન જે કામ કરી રહ્યા છે, એની અંદરની સારી ટેકનિક તમારે યુઝ કરવી જોઈએ. યસ ઓર નો? આ પેલી જામ ટ્રિનિટી આપણે નથી લાયા? જામ ટ્રિનિટી, જનધન, આધાર અને મોબાઈલ, આ 3 દ્વારા તમે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન બહુ સારી રીતે કરી શકો છો. હવે આફ્રિકાનો પ્રોજેક્ટ હતો, તો એ જ પ્રોજેક્ટને આપણે અહીંયા એક્સપ્લોર કર્યો અને ખરેખર સક્સેસ ગયો. આજે કેટલી સરકારની સબસિડી બચે છે, યસ ઓર નો? કેટલી બધી યોજનાઓ આનાથી આપણે સોલ્વ કરી શકીએ છીએ. તો આ રીતે સારી જે બાબતો છે ને આધુનિક સંગઠનોની, એને એક્સેપ્ટ કરવા જોઈએ આપણે. સેવાની શરૂઆતમાં તેમજ મધ્યકાળ દરમિયાન કૌશલ્યવર્ધનની જરૂરિયાત છે. યુગાંતર સમિતિ બનાવવામાં આવેલી રિફોર્મ માટેની એણે આ વસ્તુ કીધી કે સેવાની શરૂઆતમાં ટ્રેનિંગ આપો, એ બેઝિક ટ્રેનિંગ હશે, અને સાથે સાથે સેવાની મધ્ય દરમિયાન, એટલે 5 વર્ષ થાય ત્યારે એક ટ્રેનિંગ યોજો, 10 વર્ષ થાય એટલે ટ્રેનિંગ યોજો, મધ્ય સમયાંતરે ટૂંકમાં નવા ટ્રેનિંગના એ લોકોના શેડ્યુલ હોવા જ જોઈએ.
જેથી કરીને જે કોઈ બી ઓફિસર છે એ અપડેટેડ થતો રહે, એ મોડર્ન ટેકનોલોજી સાથે અપગ્રેડેડ થતો રહે. તો નવા નવા યુવાનો જ્યારે એમની જોડે સેવા લેવા માટે આવે છે ત્યારે એમને એવું લાગે કે ઓફિસર બી અમારી જેમ જ બહુ જ ટેકનોસેવી છે, રાઈટ. કારણ શું થાય છે, તમારું ચલો 2020-21માં તમારું સિલેક્શન થઈ ગયું. સિલેક્શન થઈ જાય છે ને પછી બધા લોકો ધ હિન્દુએ નથી વાંચતા, ઇન્ડિયન એક્સપ્રેસ બી નથી વાંચતા, કે કોઈ ન્યૂઝપેપરે વાંચતા નથી, કશું જ નહીં. બસ આપણે તો સિલેક્ટ થઈ ગયા, હવે આપણે શું. કોઈ ઇમ્પ્રુવમેન્ટ હોય ને તો તરત નકારાત્મક બાબત. મને અહીંયા એક વસ્તુ યાદ આવે છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો પિતા છે ને, એનું એવું કહેવું છે કે માણસની આંતરિક પ્રકૃતિ જે છે ને એ કામચોરીની છે. ચોરીની વૃત્તિ માણસ બેઝિક નેચરમાં ધરાવે છે અને એટલે જ એ રિફ્લેક્ટ થઈને આવે છે આફ્ટર સિલેક્શન. એ ન થાય એના માટે મિડ કેરિયર ટ્રેનિંગ વ્યવસ્થા હોવી જોઈએ, રાઈટ. તો એની આ વાત છે. વર્તમાનમાં જેટલા બી કાર્યરત રાષ્ટ્ર કે રાજ્ય કક્ષાની જેટલી બી સંસ્થાઓ છે કે અલગ અલગ સંસ્થાઓ એ આ ઓફિસર્સને ટ્રેનિંગ કરાવે છે અને કેવી રીતે સારા સારા મોડલ અપનાવવા જોઈએ ઓફિસરોએ કે જેથી કરીને ગવર્નન્સ સિસ્ટમ એ સ્માર્ટ બનતું જાય, ગવર્નન્સ સિસ્ટમ એ સુશાસન તરફ પ્રેરાતું જાય. તો એવી આખા નેશનલ લેવલની એક ઓથોરિટી બની દો અને ત્યાંથી બેસ્ટ અલગ અલગ ગવર્નન્સના મોડલનું સ્ટાન્ડર્ડાઇઝેશન કરો અને પ્રાદેશિક વૈવિધ્યતા પ્રમાણે એને કેવી રીતે ઉપયોગ કરી શકાય તે કરવું જોઈએ. અત્યારે હાલ નીતિ આયોગ છે, થિંક ટેન્ક છે, એ સારા સારા ગવર્નન્સના મોડલને ઉઠી આવે છે, પણ એનું ખરેખર ટેસ્ટિંગ કરવું જોઈએ. એનું ટેસ્ટિંગ દરેકે દરેક પ્રદેશની રિક્વાયરમેન્ટ પ્રમાણે થવું જોઈએ. એ કરવાની અંદર ક્યાંક નીતિ આયોગ નિષ્ફળ નીવડે છે. તો એવું જ કહે છે કે એક નેશનલ લેવલની ઓથોરિટી બની દો અને એ ઓથોરિટી એ દરેકે દરેક જગ્યાએ સ્ટાન્ડર્ડાઇઝ કરે અને ત્યારબાદ એમને જે પ્રમાણે પરિવર્તન જોઈએ છે એ પ્રમાણેના મોડલ એ લોકોને સેટ કરી આપે. તો આવી એક ઓર્ગેનાઇઝેશનની જરૂર છે. મતલબ ઓર્ગેનાઇઝેશન સારી હશે તો ડેફિનેટલી ગુડ ગવર્નન્સને આપણે સારી રીતે અચીવ કરી શકીશું. નીતિ આયોગ પર આવ્યા પછી ઘણા બધા રિફોર્મ્સ થયા જ છે. આખું ડિજિટલ ઇન્ડિયાનો જે પ્રોજેક્ટ છે એ કે હ્યુમન ટચ વગર પણ ગવર્નન્સ શક્ય બની શકે છે એ નીતિ આયોગે આપણને કરાવ્યું છે. એ સિવાય હોટા કમિટીની ભલામણ હતી કે જેટલા બી અધિકારીઓ છે એમના એપ્ટિટ્યૂડ અને લીડરશિપ ટેસ્ટ કરવા જોઈએ. એપ્ટિટ્યૂડ ટેસ્ટ એ શું છે કે કોઈ પણ તમારી વસ્તુ નવી શીખવાની સ્કિલ ડેવલપમેન્ટની તમારી ઝડપ કેટલી છે, તમારો આઈક્યુ પાવર કેટલો સ્ટ્રોંગ છે કે દરેક વસ્તુને તમે કેટલું ફાસ્ટ શીખી લો છો. જેટલું બી ફાસ્ટ અધિકારીઓ શીખતા રહેશે એટલું ફાસ્ટ એ ગવર્નન્સને મોડિફાઈ કરતા રહેશે, એટલી ફાસ્ટ એ જનતાની નીડને સેટિસ્ફાઈ કરી શકશે, રાઈટ. તો આ હોટા કમિટીની ભલામણ હતી. એનાથી આગળ જઈએ. આ એવું કહે છે કે તમારું એક વખતે સિલેક્શન થઈ જાય પછી તમે જ્યારે જાહેર સેવાની અંદર જોડાઈ જાઓ પછી તમને વિકલ્પ આપવા જોઈએ કે તારે હવે કઈ જાહેર સેવામાં જવું જોઈએ. એકાદ મહિનાનો એવો ફાઉન્ડેશન કોર્સ ચલાવો કે જે કોર્સની અંદર તમને બધી સેવાઓ પ્રત્યેની બેઝિક વસ્તુ શીખવાડી દેવામાં આવે. બેઝિક વસ્તુ શીખવાડી દીધી કે ભાઈ આઈએએસની અંદર આટલા કામ આવે અને આ રીતે કામ કરવાના હોય છે, આઈપીએસ, આઈએફએસ, આઈઆરએસ વગેરે વગેરે વગેરે. તો એ બધાની અંદરના કામને તમે 1-1.5 મહિનાની અંદર શીખવાડવામાં આવે. એની ચેલેન્જીસથી લઈને પ્રો કોન્સ બધું તમને ખબર પડે. ત્યારબાદ તમને સિલેક્શનની ચોઈસ આપવામાં આવે. તો ડેફિનેટલી તમે તમારા ઇન્ટરેસ્ટને જાણી શકશો અને તમે એના માટે ફોર્મ ભરશો. મારે હવે આ ચૂઝ કરવું છે. હવે તમારું મેરિટ કેટલું છે એના પર આધાર રાખશે. તો હવે તમને સારા ઓફિસરો મળતા જશે, રાઈટ. તો એ રીતની વ્યવસ્થા બી હોટા કમિટીની ભલામણે કીધેલી છે. એનાથી આગળ એમનું બીજું કહેવું છે કે કેટલાક અધિકારીઓને તમે વારે ઘડી ટ્રાન્સફર ના કરો. કારણ તમે વારે ઘડી ટ્રાન્સફર કરશો એટલે એ વસ્તુની એની બેઝિક માહિતી એની જોડે હશે પણ ડિટેલમાં અલગ અલગ પ્રકારના કેસમાં એ એક્સપર્ટ નહીં હોય. એ નહીં હોય ને એના કારણે શું થશે કે જનરાલિસ્ટ બનતો જશે, સ્પેશિયાલિસ્ટ નહીં બનતો જાય. અને કેટલાક ક્ષેત્રો તો એવા છે કે ત્યાં ખરેખર સ્પેશિયાલિસ્ટની જરૂર છે. જો એ વ્યક્તિ ત્યાં લાંબા સમય સુધી ટકશે તો ડેફિનેટલી એ વ્યક્તિ એ ક્ષેત્રની સમસ્યાનું બહુ સારી રીતે નિવારણ કરી શકશે. સે ફોર એક્ઝામ્પલ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તો એઆઈ જે છે એ એરપોર્ટ ઓથોરિટીની અંદર એવા આઈએસ ઓફિસરોને મૂકો કે જેણે ખરેખર એવિએશનની અંદર કામ કરેલું છે, લાંબા સમય સુધી કામ કરેલું છે, સાથે સાથે આંતરરાષ્ટ્રીય એવિએશન સંસ્થાઓ સાથે પણ એને કામ કરવાનો અનુભવ છે. એની જોડે એવિએશનનો 360 ડિગ્રી અભ્યાસ હોય. એવિએશનની અંદર નાનામાં નાની
મિસ્ટેક ક્યાં થઈ રહી છે અને એને કેવી રીતે સોલ્વ કરી શકાય એની એને ઓટોનોમી આપી દો તો ડેફિનેટલી આપણી એલાયન્સ જે નુકસાનમાં જઈ રહી છે, બિન કોમ્પિટેટિવ સાબિત થઈ છે, એ થોડી ઘટતી જશે અને ક્રમશઃ આપણું એલાયન્સ ક્ષેત્ર પણ ઊંચું આવતું જશે. કહેવાનો પર્પઝ એ છે કે ચોક્કસ ક્ષેત્રની અંદરના ઓફિસરો નિમણૂક કરો અને એના માટે તો થઈને આ લોકો નવી લાયા ને પેલું લેટરલ એન્ટ્રી. આ લેટરલ એન્ટ્રી આનો જ પડઘો છે ને. સ્પેશિયાલિસ્ટ વર્સિસ જનરલિસ્ટ. લેટરલ એન્ટ્રીનો મેઇન ઉદ્દેશ જ છે કે તમે પ્રાઇવેટની અંદર ચોક્કસ સમય માટે અનુભવ ધરાવ્યો, હવે તમે ચોક્કસ જે ક્ષેત્રો છે સરકારે નક્કી કરેલા એ ક્ષેત્રની અંદર તમે ગવર્મેન્ટમાં જોડાઓ ચોક્કસ સમય માટે, તો તમારી પ્રાઇવેટની એક્સપર્ટી નોલેજ એને તમે ગવર્મેન્ટમાં યુઝ કરો અને ગવર્મેન્ટના એ ક્ષેત્રોના સમસ્યાઓને તમે નિવારણ કરી શકો. તો આ જે છે લેટરલ એન્ટ્રી, એનો પર્પઝ જ એ છે કે ચોક્કસ ક્ષેત્રનું તમારું જે નોલેજ અને ડેપ્થ એ ગવર્મેન્ટને આપો, એ ટેકનોલોજી શીખવાડો ગવર્મેન્ટને અને એના કારણે ક્ષેત્રના પ્રશ્નોનું સોલ્યુશન લઈ આવો. રાઈટ. આગળ જોઈએ. હોટા સમિતિની ભલામણ મુજબ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કોમ્યુનિકેશનનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને વધુ લોકો સુધી આપણે સુશાસનને પહોંચાડી શકીએ. તમે બધાને ખ્યાલ છે કે આપણી જેટલી બી સેવાઓ અત્યાર સુધી આપણને મળતી હતી એ ખાલી અને ખાલી ઓફલાઈન મળતી હતી. ઓફલાઈન મળતી સેવાઓના કારણે લાંબામાં લાંબી લાઈનો લાગતી હતી અને એટલા કારણે જ આપણી પ્રશાસનની વ્યવસ્થા બહુ જ સ્લો ચાલતી હતી. હવે ધીરે ધીરે ઈ ગવર્નન્સનો ઉપયોગ થતો જાય છે, આઈસીટીનો ઉપયોગ થતો જાય છે. મને યાદ છે કે દસકા પહેલાં હું પોતે જ લાઇટ બિલો ભરવા માટે કેટલીય લાઈનોમાં ઊભો રહેલો છું, બરાબર. કેટલીય યાતનાઓ ભોગવવી પડી છે. ગરમીમાં ઊભા રહેવાનું, બરાબર, ચોક્કસ સમય બારી બંધ થઈ જાય, આ બધું જ મેં ભોગવેલું છે. પણ છેલ્લા 4 થી 5 વર્ષથી હું કોઈ બિલ ભરવા ગયો નથી. બધું જ આપણે મોબાઈલ ઉપર કરી શકીએ છીએ. આ શું છે? સુશાસનનો એક પરાક્રમ છે. મારે ઇવન મને પહેલેથી આરટીઆઈ કરવાનો એક શોખ કહો કે જે કોઈ છે, તો એ વસ્તુઓ મેં અનુભવી અને મને અત્યારે હાલ ઘણી બધી આરટીઆઈ કરવી હોય મારે પર્સનલ કામ માટે તો હું ઓનલાઈન કરી શકું છું. તો આ શું થયું? ઈ ગવર્નન્સના કારણે મારે જે કંઈ બી સેવાઓ જોઈતી હતી ઇઝીલી મને મળતી આવી. રાઈટ. એટલે મારો પ્રશાસનની અંદર વિશ્વાસ વધતો ગયો કે ઘણું સારું કામ થઈ રહ્યું છે. તો આ થઈ ગઈ અલગ અલગ સમિતિઓની ભલામણ અને કેવી રીતે તમે જાહેર મુલ્કી સેવાઓની અંદર પરિવર્તન કરી શકો છો, બરાબર. તો આટલા સમસ્યાઓ અને નિવારણ આટલો અભ્યાસ હોય એટલે ઇનફ છે. ક્લિયર? એ કોઈ પણ વસ્તુમાં પૂછે, આ કમિટીઓને બધું ના પૂછે છતાં પણ આપણે એને નિર્દેશ કરી શકીએ છીએ અને લખી શકીએ છીએ. ઓકે. તો આ બાબતોને ધ્યાનમાં રાખવાની છે. આનો ક્વેશ્ચન તમારે કોઈ પ્રેક્ટિસ માટે લખવું હોય તો લખી શકાય. લખી રાખો ક્વેશ્ચન. જાહેર સેવાનું પરંપરાગત માળખું, જાહેર સેવાનું પરંપરાગત માળખું સુશાસન માટે અવરોધકારક છે. ટિપ્પણી કરો. જાહેર સેવાનું પરંપરાગત માળખું સુશાસન માટે અવરોધકારક છે. ટિપ્પણી કરો. ઓકે. તો મિત્રો, જાહેર સેવાના ટોપિકને આટલે સુધી રાખ્યા છે. મળ્યા નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ.